Hello friends, myself Mr. Minal R. Patel, working as a lecturer in Mechanical Engineering Department from Vallabhbudhi Polytechnic, Navsari. Today I will discuss about the examples of bending stresses in beams. Example number 17, 18, 19, 20 for the subject strength of material, subject code 3331904. Let's start with the example number 17. Here example is given. એક કેન્ટિલીવર બીમની લંબાઈ આપેલી છે આપણને 4 મીટર, એટલે કેન્ટિલીવર બીમ અહીંયા આગળ દર્શાવી દઈશું, 4 મીટર લંબાઈ દર્શાવી દઈશું. એની સળંગ લંબાઈ પર 5 કિલો ન્યૂટન પર મીટરનો સમવિતરિત ભાર લાગે છે, એટલે 5 કિલો ન્યૂટન પર મીટરનો આપણે યુડીએલ દર્શાવી દઈશું. તો આ લંબચોરસ બીમના આડછેદના માપ શોધો, એટલે બી અને ડી આપણે ફાઇન્ડ કરવાનું છે. બીમના માલ સામાનનું અનુમતિક પ્રતિબળ 5 ન્યૂટન પર mm² છે. એની ઊંડાઈ અને પહોળાઈનો રેશિયો 2 લો, એટલે આની ઊંડાઈ અને પહોળાઈનો રેશિયો એટલે D/B ઇક્વલ ટુ 2 આપેલું છે. અને આ જે અનુમતિક પ્રતિબળ આપેલું છે તે 5 ન્યૂટન પર mm² આપેલું છે, એટલે કે એફની વેલ્યુ આપણને આપેલી છે. તો એના પરથી આપણે ફાઇન્ડ કરવાનું. તો કેન્ટિલીવર બીમ છે અને રેશિયો આપણને આપેલો છે D/2 ઇક્વલ ટુ 2, એટલે D ઇક્વલ ટુ 2B થશે. આ રેશિયોમાં આપણે બીની વેલ્યુ આ બાજુ મૂકીશું, એટલે D ઇક્વલ ટુ 2 ઇન્ટુ બી કહેવાશે. F ઇક્વલ ટુ 5 ન્યૂટન પર mm² આપેલું છે. હવે સિમ્પલી સપોર્ટેડ બીમ છે અને એના પર યુડીએલ લાગે છે, એટલા માટે આપણે M ઇક્વલ ટુ WL²/2 લઈએ છીએ ઇક્વેશન પ્રમાણે. તો Wની વેલ્યુ આપણને 5 આપેલી છે, L એટલે 4 મીટર છે, એટલે 4000નો સ્ક્વેર ડિવાઇડેડ બાય 2, એટલે Mની વેલ્યુ આપણને મળી જશે. હવે Mની વેલ્યુ આપણને મળી જાય છે તો આપણે ઇક્વેશન મૂકીશું M/I ઇક્વલ ટુ F/y. I એટલે કેટલું થશે, તો I ઇક્વલ ટુ લંબચોરસ સેક્શન છે તો BD³/12, એટલે B Dની જગ્યાએ આપણે મૂકવાના છીએ 2B, એટલે 2B આપણે મૂકી દઈશું ડિવાઈડ બાય 12, એટલે 8/12 B⁴ થશે, એટલે 0.666 B⁴ એટલી વેલ્યુ આપણે આઈની જગ્યાએ અહીંયા આગળ મૂકી દઈશું. ઇક્વલ ટુ એફની વેલ્યુ આપણને 5 આપેલી છે અને વાય એટલે એ વેલ્યુ આપણે અહીંયા મૂકીશું બી, વાય ઇક્વલ ટુ બી પહોળાઈ. બરાબર, તો અહીંયા આગળ એક બી કેન્સલ થઈ જશે, એટલે B³ ઇક્વલ ટુ આપણને આટલો આન્સર મળશે, જેનું આપણે ઘનમૂળ કરીશું એટલે 229 mm મળી જશે. હવે ડી ઇક્વલ ટુ 2/2 ઇન્ટુ બી આપણે લીધું છે, એટલે બીની વેલ્યુ આપણે અહીંયા આગળ મૂકી દઈશું, એટલે આપણને ડીની વેલ્યુ પણ મળી જશે 458, એટલે લંબચોરસ બીમનું માપ આપણું થશે 229 ઇન્ટુ 458 mm. ઓકે, તો આ લંબચોરસ સેક્શનનો એક્ઝામ્પલ હતો. હવે એક નવા પ્રકારનો એક્ઝામ્પલ આપણે આઈ સેક્શનવાળો એક્ઝામ્પલ લઈએ છીએ. એક સાદી રીતે ટેકવેલો તથા આઈ સેક્શન ધરાવતા બીમના પરિમાણ નીચે મુજબ છે. ફ્લેંજનું માપ 100/25 mm, વેબનું માપ 250/20 mm અને બીમનો સ્પાન 5 મીટર આપેલો છે. જો પરમિસિબલ નમન પ્રતિબળ 120 ન્યૂટન પર mm² હોય, એટલે એફની વેલ્યુ આટલી હોય, તો બીમ પર લાગતો સમવિતરિત ભાર શોધો. સમવિતરિત એટલે યુડીએલ લોડ આપણે શોધવાનો છે, યુડીએલ શોધવાનો છે, યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટેડ લોડ. તો અહીંયા આગળ આ ડેટા પરથી આપણે ફિગર તૈયાર કરી દઈશું. સૌથી પહેલાં તો 100/25 આપણને આ માપ આપેલું છે, ફ્લેંજનું માપ, એટલે 100/25નો ફ્લેંજ છે. આઈ સેક્શન છે એટલે આઈ જેવો શેપ બતાવીશું. એમાં આ વેબનું માપ આપણને 250 ઇન્ટુ 20 આપેલું છે અને એફ સ્ટ્રેસની વેલ્યુ આપેલી છે. તો આનું આઈ એક્સએક્સ કેટલું થશે, અહીંયાથી એક્સએક્સ પાસ થાય છે, અહીંયાથી વાય પાસ થાય છે. તો આઈ એક્સએક્સ માટે આપણે કન્સિડર કરીશું આ પહેલાં આખું લંબચોરસ સેક્શન કન્સિડર કરીશું, એટલે 100 ઇન્ટુ આ 300 થશે, અહીંયા 250, આ 25 અને આ 25, એટલે 300, એટલે BD³ ડિવાઇડેડ બાય 12, એટલે આખો સેક્શન આપણે લંબચોરસ કન્સિડર કરીશું. એમાંથી આ જે ભાગ છે આટલો ભાગ આપણે માઇનસ કરી નાખીશું, એટલે આઈ સેક્શન મળશે. તો એટલો ભાગ માઇનસ કરીશું એટલે કેટલો મળશે, તો BD³ માઇનસ BD³/12. તો બી આપણું થશે 80, કારણ કે આ જે 100 છે એમાંથી 20 તો આપણે રાખવાનું છે, એટલે બાકીનું માપ કેટલું છે 80 જેટલું કાઢી નાખવાનું છે. પછી અહીંયા આગળથી આ માપ આપણે કાઢી નાખવાનું છે 250, એટલે એ આપણો ડી થશે, એટલે 250³ ડિવાઇડેડ બાય 12, એટલે BD³/12 આટલું આપણે માઇનસ કરી નાખીશું. એટલે આખા લંબચોરસ સેક્શનમાંથી આ ટુકડો અને આ ટુકડો
માઇનસ કરી નાખ્યો છે એટલે 120.83 ઇન્ટુ 10⁶ mm⁴ મળશે. હવે વાય મેક્સિમમ કેટલું થશે તો અહીંયાથી આટલો ડિસ્ટન્સ આપણું વાય મેક્સિમમ થશે. તો વાય મેક્સિમમ આપણો આખો જે ભાગ છે એ 300 mm જેટલી ઊંડાઈ હતી એટલે 300નો અડધો એટલે અહીંયાથી આ ડિસ્ટન્સ આપણું થશે 150 mm. અથવા અહીંયાથી પણ આપણે જોઈ શકીએ છીએ કે આ જો 250 હોય તો આટલું ડિસ્ટન્સ એના કરતાં અડધું એટલે 125 થશે અને આ 25 એટલે 150 થશે. એટલે વાય મેક્સિમમ અહીંયાથી આટલું ડિસ્ટન્સ આપણી પાસે 150 mm છે. તો એને આપણે ઇક્વેશનમાં મૂકી દઈશું m/i = f/y. તો આઈની જગ્યાએ આપણે અહીંયા જે પણ વેલ્યુ આવી છે તે મૂકી દઈશું. એફ આપણને આપેલો છે અહીંયા આગળ એટલે એ વેલ્યુ અહીંયા મૂકી દઈશું અને વાય એટલે 150 છે તે અહીંયા મૂકી દઈશું. એટલે એમની વેલ્યુ આપણને મળી જશે 96.66 ઇન્ટુ 10⁶, જેને આપણે આ ઇક્વેશનમાં મૂકીશું m = WL²/8. કારણ કે આખું કેન્ટિલીવર બીમ પર આખી લંબાઈ પર યુડીએલ સિમ્પલી સપોર્ટેડ બીમ પર આખી લંબાઈ પર યુડીએલ લાગે છે. સિમ્પલી સપોર્ટેડ બીમ પર આખી લંબાઈ પર યુડીએલ લાગતો હોય તો એના માટેનું ઇક્વેશન WL²/8 છે મેક્સિમમ બેન્ડિંગ મોમેન્ટ માટે. તો મેક્સિમમ બેન્ડિંગ મોમેન્ટની વેલ્યુ અહીંયા મૂકી દઈશું. W આપણે ફાઇન્ડ કરવાનો છે. 5 મીટરની લંબાઈ આપેલી છે એટલે 5000 mm થશે. એનો સ્ક્વેર ડિવાઇડેડ બાય 8 એટલે W આપણને મળશે 30.93 Nm અથવા 30.93 kN/મીટર. હવે એક બીજો એક્ઝામ્પલ આપણે લઈએ જેમાં ટી સેક્શન આપેલો હોય. તો અહીંયા આગળ એક ટી સેક્શન આપેલો છે. ટી સેક્શન ધરાવતા બીમમાં ફ્લેંજનું માપ 200/30 mm અને વેબનું માપ 320/30 mm છે. એટલે આ રીતની આપણે ફિગર તૈયાર કરી દઈશું જેના પર 25 કિલોન્યુટનનો શિયર ફોર્સ લાગે છે. તો તેના માટે મહત્તમ શિયર સ્ટ્રેસ શોધો તથા કર્તન પ્રતિબળ વિતરણની આકૃતિ દોરો. તો અહીંયા આગળ જે આપણે આગલા ચેપ્ટરમાં કરી ગયા હતા એ રીતે વાય બાર આપણે ફાઇન્ડ કરવો પડશે. કારણ કે અહીંયાથી આ એક્સ એક્સિસને સિમેટ્રિકલ નથી એટલે આ ડિસ્ટન્સ આપણે ફાઇન્ડ કરવું પડે. જ્યાં આગળ એનું સેન્ટર ઓફ ગ્રેવિટી આવે ત્યાંથી આ છેડાની ધારનું મેક્સિમમ અંતર આપણે લેવું પડે. એટલે અહીંયા આગળ સેન્ટર ઓફ ગ્રેવિટી આવે છે અહીંયાથી આ અંતર અને અહીંયાથી આ અંતર બેમાંથી જે અંતર વધારે હોય તેને આપણે વાય બાર કન્સિડર કરીએ. તો વાય બાર = a1y1 + a2y2 ડિવાઈડ બાય a1 + a2 થશે. કારણ કે આ એક્ઝેક્ટલી સેન્ટરમાં આવશે નહીં એટલે આપણે આ ઇક્વેશન મૂકવું પડશે. તો અહીંયાથી a1y1 એટલે આનો એરિયા આપણો કેટલો થશે તો 200 × 30 એટલે a1 કહેવાશે. y1 એટલે કેટલું થશે તો 335 થશે. કારણ કે આ 320 અહીંયા આગળ આપણને માપ આપેલું છે 320/30 એટલે આ 320 આપેલું છે અને આ 30 છે તો એનું અડધું. કારણ કે પહેલા પાર્ટનું સેન્ટર ઓફ ગ્રેવિટી આપણું અહીંયા આવે છે એટલે આ 15 જેટલું બીજું એટલે 335 થશે. પ્લસ a2 તો a2 એટલે આટલાનો એરિયા 320/30 અને એનું y2 કેટલું થશે તો આનું સેન્ટર ઓફ ગ્રેવિટી અહીંયા આગળ આપણને મળે છે. તો આ 320નું અડધું એટલે 160 એટલે 160 અહીંયાથી આટલું અંતર 160 છે એની વેલ્યુ અહીંયા મૂકીશું. અને એ જ રીતે a1 અને a2ની વેલ્યુ આપણે મૂકી દઈશું. a1ની વેલ્યુ છે 200/30 અને a2ની વેલ્યુ છે 320/30. તો એ અહીંયા મૂકી દઈશું. અહીંને વચ્ચે પ્લસ છે તો એ આપણે સોલ્વ કરીશું એટલે 227.31 mm આપણને મળશે જે વાય બાર કહેવાશે. વાય બાર એટલે સેન્ટર ઓફ ગ્રેવિટીથી છેડાની ધારનું મેક્સિમમ અંતર. તો વાય બાર આપણને મળી ગયું છે. હવે આપણે Ixx ફાઇન્ડ કરીએ તો એના માટે Ixx1 અને Ixx2 ફાઇન્ડ કરવું પડશે. તો Ixx1 માટે Ig + ah² એટલે bd³ Ig એટલે bd³/12 તો 200/30નો ક્યુબ ડિવાઇડેડ બાય 12 પ્લસ એરિયા આપણો છે 200 × 30 અને h એટલે આપણું થશે 335 - 227.31 એટલે Ixx1 છે એટલે આપણે xxની સાપેક્ષમાં માપ શોધવાનું છે. એટલે xx એટલે આ લાઇનની સાપેક્ષમાં શોધવાનું છે. તો આનું જે સેન્ટર ઓફ ગ્રેવિટી છે આ તેનું અહીંયાથી અંતર તો એ અંતર આપણું આટલું આવે છે જેને આપણે અહીંયા આગળ મૂકીએ છીએ 227.31 બરાબર છે. એટલે આપણને આન્સર મળશે 70.03 × 10⁶ mm⁴. એ જ રીતે Ixx2 તો બીજા પાર્ટ માટે Ig + ah². Ig એટલે bd³/12 એટલે b આપણને આપેલો છે 30, આડું માપ ઊભું માપ છે 320, નીચેના ભાગનું એટલે 320નો ક્યુબ ડિવાઇડેડ બાય 12 પ્લસ એ એરિયા છે 30 × 220 અને h થશે આપણું 227.31 - 160 160 પર આપણું CG છે. એટલે આપણું જે સેન્ટર ઓફ
સીજી બીજા પાર્ટનું સીજી છે, આખા પાર્ટનું જે સીજી છે ત્યાંથી આપણે બીજા પાર્ટના સીજીનું અંતર લઈએ છીએ એટલે 227.31 માઇનસ 160 થશે એનો સ્ક્વેર, એચનો સ્ક્વેર, એટલે આપણને મળશે 125.41 ઇન્ટુ 10⁶ mm⁴. હવે આ બેનો આપણે સરવાળો કરીશું એટલે ટોટલ IXX આપણને મળશે જે આવશે 195.44 ઇન્ટુ 10⁶ mm⁴. હવે IXX પણ આપણને મળી ગયું છે. હવે આપણે શિયર સ્ટ્રેસ ફાઇન્ડ કરવાનું આમાં કીધું છે એટલે શિયર સ્ટ્રેસ માટે એક ઇક્વેશન આવે છે ટાઉ ઇક્વલ ટુ FA y બાર ડિવાઇડેડ બાય I ઇન્ટુ બી, એટલે બધાની વેલ્યુ આપણે મૂકી દઈશું. એફની વેલ્યુ છે 25 ઇન્ટુ 10⁻³ એની વેલ્યુ છે 200 ઇન્ટુ 30 ઇન્ટુ વાય બાર આપણું આવે છે 92.69 પ્લસ 15 જે ફિગર પરથી જોઈ શકાય છે ડિવાઇડેડ બાય આઈની વેલ્યુ આવે છે 195.44 ઇન્ટુ 10⁶ અને બીની વેલ્યુ છે 200. તો એ બધી વેલ્યુ મૂકતા આપણને શિયર સ્ટ્રેસ મળશે 0.413 ન્યૂટન પર mm². હવે જંકશન આગળ પહોળાઈ 200માંથી ઘટીને 30 થાય છે જેથી શિયર સ્ટ્રેસમાં એકદમ વધારો થશે. તો શિયર સ્ટ્રેસ જે છે એ થશે આપણું 0.413 ઇન્ટુ 200/30 એટલે 2.75 ન્યૂટન પર mm² આવશે, જે આપણે અહીંયા આગળ ફિગરમાં ઇન્ડિકેટ કર્યું છે. હવે AY બાર ઇક્વલ ટુ 200 ઇન્ટુ 30 ઇન્ટુ 92.69 પ્લસ 15 પ્લસ 92.69 ઇન્ટુ 30 ઇન્ટુ 92.69/2 એટલે એ આન્સર આપણો આવે છે 775011.54 mm³. હવે ટોપ મેક્સિમમ ઇક્વલ ટુ FA y બાર ડિવાઇડેડ બાય IB એટલે એ દરેકની વેલ્યુ આપણે અહીંયા આગળ મૂકી દઈશું એટલે મેક્સિમમ શિયર સ્ટ્રેસ આપણને મળશે 3.30 ન્યૂટન પર mm². હવે એક બીજો એક્ઝામ્પલ આપણે લઈ લઈએ. એક હોલો પાઇપ સેક્શનનો બહારનો વ્યાસ 150 mm અને જાડાઈ 15 mm છે. તેનો 2 મીટરના કેન્ટિલીવર બીમ તરીકે યુઝ કરવામાં આવે છે. જો એની પૂરેપૂરી લંબાઈ પર 6 કિલોન્યુટન પર મીટરનો UDL લાગતો હોય અને મુક્ત છેડા પર 4 કિલોન્યુટનનો પોઈન્ટ લોડ લાગતો હોય તો મેક્સિમમ નમન પ્રતિબળ શોધો, સેલ્ફ વેટ ગણવું નહીં. તો અહીંયા આગળ હોલો પાઇપ આપેલો છે એટલે 120 એનો આઉટર ડાયામીટર આપેલો છે અને 15 mm થિકનેસ આપેલી છે. 15 mm થિકનેસ આપેલી છે એટલે 15 ઉપર અને 15 નીચે એટલે અંદરનો ડાયામીટર થશે આપણો 90 mm. તો એના માટે I ઇક્વલ ટુ π/64 કેપિટલ D⁴ માઇનસ સ્મોલ d⁴ એટલે કેપિટલ ડીની જગ્યાએ આપણે 120 અને સ્મોલ ડીની જગ્યાએ 90 મૂકીશું એટલે આઈની વેલ્યુ મળશે 6.958 ઇન્ટુ 10⁶ mm⁴ અને વાય મળશે આપણને આખો ડાયામીટર 120નો છે એટલે અહીંયાથી ન્યુટ્રલ એક્સિસ પાસ થાય છે તો 120/2 એટલે 60 mm આપણને વાય મળશે. હવે આપણે એમ ફાઇન કરવું હોય તો એમ ફાઇન કરીશું અહીંયાથી 4 ઇન્ટુ 2 અહીંયા આગળ આપણે પહોંચાડવાનું છે એટલે આ એક લોડનું પતી ગયું. બીજો લોડ આ 6 છે અને પોઈન્ટ લોડમાં કન્વર્ટ કરવો હોય તો આ UDL કાઢી નાખવું અને આ ડિસ્ટન્સને અહીંયા મલ્ટીપ્લાય કરવું એટલે 6 ઇન્ટુ 2 જેટલો લોડ અહીંયા સેન્ટર પર લાગે છે અને અહીંયા સુધી પહોંચાડવું છે એટલે 1 મીટર જેટલું એનું ડિસ્ટન્સ થશે એટલે 6 ઇન્ટુ 2 જેટલો લોડ અને 1 મીટર જેટલું ડિસ્ટન્સ એટલે આ બંને લોડને આપણે સરવાળો કરીશું એટલે 8 + 12 ઇક્વલ ટુ 20 કિલોન્યુટન ઇન્ટુ મીટર આવશે, જેને આપણે ન્યૂટન ઇન્ટુ મીટરમાં લખીશું એટલે કિલોને કાઢી નાખીએ તો ઇન્ટુ 10⁻³ અને મીટરને mmમાં કન્વર્ટ કરીએ તો ઇન્ટુ 10⁻³ એટલે ટોટલ ઇન્ટુ 10⁻6 થશે એટલે 20 ઇન્ટુ 10⁻6 ન્યૂટન ઇન્ટુ mm આપણને m મળે છે. હવે m/i ઇક્વલ ટુ f/y એ ઇક્વેશનમાં દરેકની વેલ્યુ મૂકી દઈશું. mની વેલ્યુ અહીંયા મૂકીશું, આઈની વેલ્યુ અહીંયાથી મૂકી દઈશું, એફની વેલ્યુ આપણે ફાઇન્ડ કરવાની છે અને y આપણે અહીંયા આગળથી મૂકી દઈશું એટલે f ઇક્વલ ટુ 172.46 ન્યૂટન પર mm² મળશે જે ફાઇનલ આન્સર કહેવાશે. થેન્ક યુ.